ખોટા દેખાડા ખોટા અહમમાંથી બહાર નીકળ્યું, ખોટા ખર્ચા અને ખોટી એગોમાંથી બહાર નીકળ્યું. એવો પ્રસંગ કરવો છો કે બધા જોતા રહી જાય. પણ મારો સીધો સવાલ એ છે કે બધા જોતા રહી જાય, કોણ જોવે? મને સમજાવો. એક જે સમૃદ્ધ લોકો છે, જે સુખી છે, જે ડોક્ટર, એન્જિનિયર, આઈએસ, આઈપીએસ છે, જે ફેક્ટરીના માલિક છે, એમની જોડે તો સમય જ નથી. તમે જે દેખાડવા માંગો છો તો એકબીજાને બતાવવા મધ્યમ વર્ગ ક્યારે ગરીબ થઈ ગઈ ખબર જ ના પડે. કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા. 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે. 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો પડાય. લગ્નમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય, એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ને, ત્યારે દીકરો તમને માફ નહીં કરે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં એક કાર્યક્રમ અને કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર હાજર હતા. આ દરમિયાન તેમણે સમાજ અને સમાજના લોકોને ટકોર કરતા ખૂબ મોટી અને સાચી વાત કહી છે. જી આ વિસનગરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સમાજને આહવાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ દેખાડા માટે દેવું ન કરો અને જમીન વેચીને લગ્ન ન કરો તે પ્રકારનું નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું. દેખાડાની હોડમાં મધ્યમ વર્ગ પાયમાલ થઈ રહ્યો હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી. સમૃદ્ધ લોકોને તમારો દેખાડો જોવાનો સમય નથી. વટ માટે વ્યાજે પૈસા લેવી, ખર્ચો કરવા એ મૂર્ખામી જે છે તે ગણાય છે. આજે ખોટા ખર્ચા કરશો તો સંતાનો સવાલ પૂછશે. લગ્ન ખર્ચ બચાવી બાળકોના શિક્ષણમાં વાપરો. આરોગ્ય રીતિ રિવાજો છોડવા માટે સમાજને અપીલ કરતા અલ્પેશ ઠાકોર જે છે તે જોવા મળ્યા હતા. સમૂહ લગ્નનું આયોજન અને સમૂહ લગ્નના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત હતા. અલ્પેશ ઠાકોરે સમાજલક્ષી વાત કરી હતી, દેખાડાની વાત કરી હતી. આજકાલ આપણે જોઈએ છીએ કે અમને એવા લગ્ન કર્યા તો અમારે એવા લગ્ન કરવાના છે, ભલે એમની પાસે પૈસા છે, અમારી પાસે નથી તો અમે વ્યાજે પૈસા લેશું, પરંતુ અમારા દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરીશું. પરંતુ એ નથી જોતા કે લગ્ન પૂર્ણ થઈ ગયા પછી પૈસા ભરવા તો ખરા ને, એ બધું મેનેજ કેવી રીતે કરીશું, ભેગું કેવી રીતે કરીશું. પરંતુ આજકાલ ઘણા બધા એવા મોટા માણસો છે, પૈસાદાર માણસો છે કે જેઓ સાદાઈથી લગ્ન પ્રસંગ પોતાના બાળકોના કરતા હોય છે, કે જેમાં 50-60 લોકો હોય, ઘરના હોય અને લગ્ન પ્રસંગે ધામધૂમથી પતાવી દેતા હોય છે. પરંતુ દેખાદેખીની હોડમાં કેટલાક લોકો જે છે તે પાયમાલ થતા જોવા મળે અને એનું જ કારણ જે છે કે આ મંચ પરથી અલ્પેશ ઠાકોર જે છે તેમણે જે સમાજ છે, સમાજના આગેવાનોને કહેવું પડે છે. ત્યારે સાંભળો અલ્પેશ ઠાકોરને કે જેમણે મંચ પરથી સમાજને ટકોર કરતા શું વાત કરી. જ્યારે સમૂહ લગ્ન સમાજમાં ખોટા ખર્ચા, ખોટા રીતિ રિવાજો એમાંથી બહાર કાઢી અને એક બચતના માધ્યમથી એક સંદેશો આપવાનો આ માધ્યમ છે. હું આપને વિનંતી કરવા આવ્યો છું કે ખોટા દેખાડા ખોટા અહમમાંથી બહાર નીકળ્યું, ખોટા ખર્ચા અને ખોટી એગોમાંથી બહાર નીકળ્યું. ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે મારે દેખાડી દેવું છે. એવો પ્રસંગ કરવો છે કે બધા જોતા રહી જાય. પણ મારો સીધો સવાલ એ છે કે બધા જોતા રહી જાય, કોણ જોવે? મને સમજાવો, કોને બતાવું? ચાલો ક્યારેક તો જવાબ માંગો પોતાની જાતને કે આપણે કોને બતાવું છે. એક જે સમૃદ્ધ લોકો છે, જે સુખી છે, જે ડોક્ટર, એન્જિનિયર, આઈએસ, આઈપીએસ છે, જે ફેક્ટરીના માલિક છે, એમની જોડે તો સમય જ નથી. તમે જે દેખાડવા માંગો છો. બીજા એવા લોકો છે જે બચારાને એટલી બધી પીડાઓ છે, એટલી બધી દુઃખ છે કે જે પોતાના પરિવારની યાતનાઓ અને પીડાઓને દૂર કરવામાંથી બહાર જ નહીં આવતા. વધ્યા મધ્યમ વર્ગના લોકો તો એકબીજાને બતાવવા મધ્યમ વર્ગ ક્યારે ગરીબ થઈ ગઈ ખબર જ ના પડે. અહીં બેઠેલા લોકોનો સવાલ છે મારો
કાલે શું જમ્યા હતા, કાલે શું કર્યું છે યાદ કરો તમે. 24 કલાક પહેલા જમેલું યાદ ના હોય, 24 કલાક પહેલા કપડા યાદ ના હોય, 24 કલાક પહેલા આપણે શું પ્રવૃત્તિ કરી યાદ કરવી પડે, એ દેખાડી દેવું. એવો વટ મારવા માટે લખલૂટ પૈસા ના વપરાય. અને પોતાની જોડે પૈસા હોય, સમૃદ્ધ હોય, દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી હોય, ફેક્ટરીના માલિક હોય ને 2 રૂપિયા વાપરો ને તો ચલો માની પણ લઈએ. પણ કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે, એમણે લગ્ન કર્યા છે, તો મારે પણ એવા કરવા. 2 વીઘા ઓછી કરીએ થઈ જાય, પણ વટ પાડી દેવો છે. 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો પડાય. દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય. વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય. મારી વિનંતી છે તમને, લગ્નમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય, એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી એ દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ને, ત્યારે એ દીકરો તમને માફ નહીં કરે. એ પૂછશે તમને કે બાપા મને તો ખબર નથી પડતી, પણ તમને ખબર ના પડી કે આવો વટ ના મરાય. વિનંતી કરું છું, ખોટા દેખાડા અને ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.